હું મારો પણ એક જોડાવ છે અહીંયા કહેવા માંગુ છું. અહીંયા રેક્ટર હતા નટુભાઈ સાહેબ, ઘણા બધા લોકો એમને ઓળખતા હશે. હું માણસાથી અહીંયા ભણવા આવ્યો, યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતો હતો, એનસીસી જોઈન કરી. નટુભાઈ સાહેબ અમારા રેક્ટર હતા, એનસીસીના ઇન્સ્ટ્રક્ટર હતા ને અહીંયા રેક્ટર હતા. હું નાનપણથી ક્લીન સેવ નહોતો કરતો, દાઢી આવી જ રાખતો હતો. નટુભાઈએ બહુ સ્ટ્રિક્ટ ડિસિપ્લિનના આગ્રહી હતા. હું દાઢી ના કપાવું એટલે 4 રાઉન્ડ રાઇફલ ઊંચી કરીને ગુજરાત કોલેજમાં રાઉન્ડ મલાવવાની સજા મને કરતા. પછી ધીરે ધીરે ખબર પડી કે નટુભાઈમાં કોઈ દયા બયા છે નહીં, એટલે મેં પણ ચાલુ કર્યું કે વહેલા આવી જવાનું, 4 રાઉન્ડ મારી લેવાના અને પછી આપણી પરેડ કરવાની, એટલે પરેડનો ટાઈમ બગડે નહીં. નટુભાઈ 2 કામ કર્યા મારા જીવનમાં. નટુભાઈને એક ગિલ સાહેબ હતા, એમને મને એક દાડો બેઠાડ્યો, એમને મને બોલાયો અને કહ્યું, ભાઈ તને ખબર છે તું સરદાર નથી, તારે દાઢી કરીને આવવું જોઈએ, એનસીસીની ડિસિપ્લિન છે, તું દાઢી કરીને આવતો નથી અને તારે રોજ 4 ચક્કર કાપવા પડે છે, એવું કેમ કરે? મેં કહું હું દાઢી કરું એટલે રોજ મારી 20 મિનિટ કામની બગડે એટલે હું દાઢી નથી કરતો. તો એમને કહ્યું તારે સજા કાપવી પડે. મેં કહું હું કાપું જ છું. પછી એમને કહ્યું, ગિલ સાહેબ મારી જોડે રાઉન્ડ મારતા હતા, નટુભાઈએ કહ્યું કે તું દાઢી નથી કરતો, જાતે સજાને નિમંત્રણ આપ્યું છે અને મોઢું લટકાઈને રાઉન્ડ મારે છે. રાઉન્ડ તો મારવાના જ છે, ભલા માણસ તો હસતા હસતા માર, ઓબે વિથ સ્માઇલ. જીવનમાં જે આવી પડ્યું હોય એને હસતા હસતા સ્વાગત કરી સ્વીકારવું, એનો પહેલો શિક્ષણ મને નટુભાઈ સાહેબે આપ્યું. અને જેટલા કડક હતા એટલા જ માર્યું હતા. અહીં બેઠેલા છોકરાઓને ખબર નહીં હોય, 3 વર્ષમાં એકે શનિ રવિ એવો નહોતો કે નટુભાઈ એમની મોટરસાયકલ પાછળ હું સાયકલ લઈને અહીં આવતો અને મને આખો ગ્લાસ દૂધ પીવડાવતા હતા આ કેપી હોસ્ટેલની અંદર કે દોડાયો છે તો દૂધ પણ પીવું. હું ખરેખર માનું છું ઓબે વિથ સ્માઇલનો નટુભાઈનો ગુરુ મંત્ર મારા જીવનમાં મને ખૂબ કામમાં આવ્યો.